મોમોસ ખાઈશ ને? ચાલો આજે મોમોસ બનાવીએ. મોમોસ માટે આપણે પહેલા તેલ ગરમ મૂકી દઈશું, કારણ કે બધી શાકભાજી 2-3 છે એ સાંતળવાની છે. બટર હોય તો બટરમાં પણ તમે કરી શકો છો, તેલમાં ઘી પણ નાખી શકો છો, જેને જેમાં ફાવે એમાં બનાવી શકો છો. તેલ ગરમ થાય એની રાહ જોઈશું. ત્યાં સુધી આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી બતાવી દઈશું. એના માટે આપણે કોબીજ જોઈશે એકદમ ઝીણી છીણેલી, કેપ્સિકમ જોઈશે ઝીણા છીણેલા, પનીર જોઈશે થોડુંક ઝીણું છીણેલું, અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે. ચાલો તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. એને મસ્ત સાંતળી લઈશું આપણે. આદુ લસણ મરચાં સંતળાઈ ગયા છે, મસ્ત તેલ છૂટવા આવ્યું છે. હવે એની અંદર પહેલા આપણે કોબીજ નાખી દઈશું. હવે એમાં આપણે કેપ્સિકમ નાખીશું. ડુંગળી પણ ન ખાય, પણ છોકરાઓને ડુંગળીવાળા મોમોસ મજા આવતી નથી, એટલે આપણે ડુંગળી નાખી નથી. એમાં તમે ગાજર પણ છીણીને નાખી શકો છો, સોયાબીન પણ છીણીને મેશ નાખી શકાય છે, પણ છોકરાઓને એવું બધું ભાવતું નથી. હવે કોબીજ અચકચા ચડવા દઈશું, પછી એમાં આપણે થોડોક મસાલો કરીશું. જો કોબીજ અને કેપ્સિકમ મસ્ત સંતળાઈ ગયા છે, ઝીણા ઝીણા ચોપ કરેલા હતા એટલે ચડવા પણ આવ્યા છે. હવે એની અંદર આપણે પિંચ જેટલી હળદર નાખીશું, થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. એક ચમચી સોયા સોસ નાખીશું આપણે. મસ્ત કોબીજ કેપ્સિકમ સંતળાઈ ગયા છે, મસાલો પણ અંદર એબ્ઝોર્બ થઈ ગયો છે. હવે એની અંદર આપણે પનીર નાખીશું. હવે મસ્ત એને મિક્સ કરી દઈશું. ચલો પનીર નાખી દીધું છે, સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ માવો બધો એને ઠંડો થવા દઈશું. ત્યાં સુધી આપણે લોટ બાંધી દીધેલો છે, એની ગુલ્લા કરી અને પૂરી વણવાની તૈયારી કરીશું. આ લોટ બાંધેલો હતો, લોટ બાંધેલો તૈયાર છે. મસ્ત એને મસળી લીધો છે. હવે મોમોસ બનાવવા માટે નાની નાની પૂરી બનાવવાના ગુલ્લા કરવાની તૈયારી કરીશું. ચલો મસ્ત ગુલ્લા કરીને પૂરી વણાઈ ગઈ છે. હવે મોમોસ ભરીશું. એમાં 2 ચમચી 1.5 ચમચી જેટલો માવો લઈશું. નાની નાની પૂરી બનાવીશું. માવો ભરીને હવે માવાને મસ્ત ફિટ થાય, ક્યાંયથી બહાર લીક ના. જો મસ્ત મોમોસ તૈયાર થઈ ગયા છે વણાઈને. હવે આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. ત્યાં સુધી કુકર મૂકી દીધું હતું ગરમ થવા માટે. પ્લેટમાં તેલ લગાવી દીધું છે. હવે તેલ લગાવીને એની અંદર સ્ટીમ થવા મૂકીશું આપણે. થઈ ગયા છે. હવે એને સ્ટીમ થવા દઈશું. ચલો મોમોઝ આપણા બફાઈ ગયા છે મસ્ત. એને હવે આપણે કાઢી લઈશું. હવે બીજા મોમોઝ બનાવીશું તળેલા. એને હવે તેલ ગરમ મૂકી દીધું, તેલ થઈ ગયું છે. હવે એને તળવા દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દઈશું. મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હેલ્ધી અને ટેસ્ટી સ્પાઇસી મજા આવે એવા મોમોસ તૈયાર છે. બહારના મોમોસ ખાઈને પેટ બગડે એના કરતાં ઘરના ચોખ્ખા અને મસ્ત હેલ્ધી. ચાલો રેડી છે ફ્રાય મોમોસ એન્ડ